જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પારસમલ દાડમચંદ જાંગડા, દિશા નરસિંહપુરા, મેવાડ દિગંબર જૈન અધ્યક્ષ. આજે મહાવીર જયંતિના નિમિત્તે અમારી સમાજની બધાએ એક સાથે જનહિત માટે બધા સાથે રહીને ભગવાન મહાવીરનો સંદેશો જીઓ ઓર જીને દો સાથે રહીને બધા ભગવાન મહાવીરની આ પ્રમાણે જીઓ જીને દો પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એ બી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. એમાં આપણા આમાં સંદેશો આવી જાય છે કે જીઓ ઓર જીને દો સબકા. અને અમે આજે મહાવીર જન કલ્યાણ નિમિત્તે આ અહિંસા રેલી જે કાઢી છે જે લગભગ એમ સમજો કે 50 કિલોમીટરની અંદર અમને 5000 માણસ ભેગા થઈને બધા સાથે મળીને અહિંસા રેલીનો અમે સંદેશો આપ્યો છે કે જીઓ ઓર જીને દો સબકા સાથ સબકા વિકાસ. જય જીને. થેન્ક યુ સર. ઓકે રોલ. મારું નામ મહાવીરલાલ શંકરલાલ જૈન, આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ. આજે આ અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મના કલ્યાણ દિવસ નિમિત્તે આ અહિંસા રેલી કાઢવામાં આવી છે. એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજગને ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે. ભગવાન મહાવીરનો સંદેશ એ હતો જીવો અને જીએ તો. એક એમનો સંદેશ એવો છે કે જગને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ જીએ, બધાને જીવા દઈએ એવા સંદેશથી ભગવાન મહાવીરનો આ સંદેશ પહોંચેલો. હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજને દ્વારા કે જૈન લોકોનો કયો ધર્મ છે, કઈ રીતનું પાલે છે, શું એમનું વ્યવહાર છે, તો અમારો અહિંસા પરમો ધર્મનો આ વ્યવહાર છે. એ ધર્મ અમે જન સુધી પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે, સૌ સુખી થાય, સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીનો અહિંસા રેલીનું આયોજન કરેલું છે.